નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા શહેર ભાજપ પ્રમુખ માંજલપુર ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. માંજલપુરની અંબે સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર બોર્ડના પરીક્ષાર્થીઓનું ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ જળહળતી સફળતા મેળવે તેવી ડોક્ટર જયપ્રકાશ સોનીએ શુભેચ્છા પાઠવી હતી. આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ પૂરા વર્ષની અંદર જે મહેનત કરી હોય છે એનું ફળ આ પરીક્ષાના માધ્યમથી એમને મળતું હોય છે. એટલે પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ એમને શુભકામનાઓ આપવા માટે પુષ્પગુચ્છ અને ચોકલેટથી એમનું સ્વાગત અને શુભકામનાઓ આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પૂરા શહેરમાં આ જ પ્રકારના સેન્ટર પર બધા જ કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ કહીને એમને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે એ માટે એમને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે વાલીઓ માટે પણ ભવિષ્યમાં 10મા અને 12મા પછી કેવા પ્રકારની કારકિર્દી એમની હોઈ શકે, એમને કયા માધ્યમથી આગળ વધવું છે એનું માર્ગદર્શન આપતું એક પત્રક પણ ભારતીય જનતા પાર્ટીએ ડેવલપ કર્યું છે, બનાવ્યું છે, જે વાલીઓને આ પરીક્ષા પ્રારંભ થયા પછી આપવામાં આવશે, જેથી કરીને એમના બાળકોને ભવિષ્યમાં ક્યાં લઈ જવા એ અત્યારથી જ લોકો એ ધ્યાન રાખી શકે એવું એક માર્ગદર્શન પત્રક પણ ભારતીય જનતા પાર્ટી બનાવ્યું છે. આજે અંબે વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી માંજલપુરના કાર્યકર્તાઓ એકત્રિત થઈને વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ ચોકલેટ આપીને શુભકામનાઓ આપી રહ્યા છે. ભારત યુવાનોનો દેશ છે. વડાપ્રધાનનું સપનું છે કે યુવાનો આગળ વધે. ખૂબ સુંદર હાકલ કરી છે, તો કઈ રીતે એ દિશામાં ચાલુ છે? ભારતનું એક સ્વપ્ન છે વિકસિત ભારત બનાવવું. જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે એટલે કે 2047માં ભારત વિકસિત દેશ બને, દુનિયાની અંદર પ્રથમ ક્રમાંકના હરોળના જે દેશો છે એ દેશોમાં એનું નામ આવતું થાય, એના માટે સતત પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી રહી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી અનેક યુવાનો આજે ભારતના વિકાસમાં જોડાઈ ચૂક્યા છે. જેમ કે તમને ધ્યાનમાં હશે કે પહેલાં 2014 પહેલાં 500 સ્ટાર્ટઅપ હતા, આજે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. એટલે કે યુવાનો પોતે પણ આ વિકાસની ગતિમાં જોડાયા છે. રોજગાર મેળવતા નહીં પણ રોજગાર આપતા થયા છે. અને આજનો આ યુવાન છે ભારતનું ભવિષ્ય છે. એટલે આ બાળકો પણ આગળ વધીને ભારતના ભાવિમાં પોતાનું યોગદાન આપે એવી શુભકામનાઓ પણ એમને આપીએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.